નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણમાં મહિલાઓએ ક્યારેય સાંભળ્યું ન હોય અને ક્યારેય આવું વિચાર્યું ન હોય તેવો ચોંકાવનારો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। જસદણના ચિતલિયા રોડ પર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી 200 જેટલી મહિલાઓએ બદનામ કરવા માટે તેમના રહેણાંક મકાનમાં અવારનવાર એક અજાણ્યા માનસિક વિકૃત શખ્સ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી ચલણી નોટોમાં અને કાગળમાં અતિ બીભત્સ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ નાખી હેરાન પરેશાન કરતો હોવાની વિસ્તારની મહિલાઓ અને પુરુષો દ્વારા જસદણ પોલીસ મથકમાં લેખિત રજૂઆતો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। આ શરમજનક કિસ્સા અંગે આજ દિન સુધી વિસ્તારની મહિલાઓએ પોતાની બદનામી થવાના ડરથી કોઈને કહેતી ન હતી, પરંતુ એક અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે પોતાની હદ વટાવી દેતા મહિલાઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી। વિસ્તારના આગેવાનોએ માનસિક વિકૃત માણસના ત્રાસથી કંટાળી જઈ તે વિસ્તારના નગરસેવકોને આ શરમજનક બાબત અંગે જાણ કરતા અને અજાણ્યા વિકૃત માણસથી છુટકારો અપાવવા રજૂઆત કરી હતી, જેથી ઉપરોક્ત તમામ આગેવાનોએ મહિલાઓની સહીવાળી તૈયાર કરેલી લેખિત રજૂઆત જસદણ પોલીસ સ્ટેશને આપતા પોલીસ પણ આ શરમજનક કિસ્સો સાંભળીને અને પુરાવાઓ જોઈને ચોંકી ઉઠી હતી। હાલ આ બનાવમાં જસદણ પોલીસને તે વિસ્તારની મહિલાઓની રજૂઆતના પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। હું ભગવાનપરામાં રહું છું। અમારી સોસાયટીમાં 10ની 50ની કે 20ની કે 100ની નોટ ઉપર ગાળો કે કોઈ એકાબીજાને આરે અફેર છે એવું લેડીઝનું નામ લખીને અને બીજાના કોઈ જેન્ટ્સ આરે લગાવી દે, ગમે એ જેન્ટ્સ આરે આપણે સંબંધ હોય એની આરે, અને એવું બધું બહાર પાડે છે એ વ્યક્તિ નાખી જાય છે એવું, અને બધા હાથમાં આવેલ છે એવી નોટું, અને એ નોટ ઉપર લક્ષ્મીજી ઉપર જ આવું બધું લખે છે, એટલે શું કે એને ખબર પડે કે આ નોટ છે, આપણને એવું થાય કે એટલે પકડી। અને આ છે ને 5-6 સોસાયટીમાં આવું બનેલું છે, એટલે બધી લગભગ લેડીઝ 50 જેટલી લેડીઝનું નામ આડાઅવડા લખેલ છે, એટલે એકાબીજાના ડખાહોત થયેલ છે ઘણાને। અને અમે અમારા રક્ષણ માટે કંઈક કરે એવું કહેવા માંગીએ છીએ, કારણ કે હા, પોલીસ ફરિયાદ તો અમે કરેલી છે, પણ હજી કાંઈ કાર્યવાહી થઈ નથી, એટલે એટલા માટે જ અમે અમારી સ્ત્રી રક્ષણની માંગણી છે। સ્ત્રીઓને આવું નામ દઈને એકાબીજાના ઘરમાં ડખા કરાવે છે, બધવાન થાય, કારણ કે ગમે એનું નામ દે એટલે એકાબીજા હારે બોલવાનું કે એવું બનેલું છે ઘણાની ઘરે, એટલે એવું બને છે। એટલા માટે અમે અમારે સુરક્ષા માટે કંઈ પણ કાર્યવાહી કરે એવી માંગ કરીએ છીએ।